ચાલુ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી એફઆર, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ. હમણાં આ વિડીયોની અંદર હું ફર્સ્ટ યર બીકોમની જે ઇન્ટરનલ એક્ઝામની પેટર્ન જે હમણાં ચેન્જ થઈ છે તેના વિશે જણાવવા જઈ રહ્યો છું. પહેલાં વાત કરીએ તો ફર્સ્ટ યર બીકોમમાં ફર્સ્ટ સેમિસ્ટરની અંદર ઇન્ટરનલ પરીક્ષા 3 ટેસ્ટમાં લેવામાં આવી હતી અને તેના પછી એક્સટર્નલ પરીક્ષા એટલે કે એક સેમિસ્ટરની અંદર 4 પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ હવે તે પેટર્ન ચેન્જ કરીને હવે ઇન્ટરનલ પરીક્ષા 3ના બદલે 2 જ ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે. તો જેની ઓફિશિયલ નોટિસ હું મારા ઇન્સ્ટાગ્રામ પેજ MSCFR નિખિલ સોલંકી પરના પેજ પર મૂકેલી છે. હું જણાવી દઉં કે હવે તમારા સેકન્ડ સેમિસ્ટરની અંદર તમારી 2 ભાગની અંદર ઇન્ટરનલ પરીક્ષા થશે, જેમાં તમારા જે સબ્જેક્ટની ક્રેડિટ 4 ક્રેડિટ છે એ 4 ક્રેડિટવાળા સબ્જેક્ટમાં તમારે પહેલા ટેસ્ટની અંદર ફક્ત 20 માર્કની ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે. આ 20 માર્કની અંદર તમને 10 માર્કના 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે, જે તમારા યુનિટ 1 અને યુનિટ 2માંથી પૂછવામાં આવશે. હવે આ 20 માર્કની ફર્સ્ટ ઇન્ટરનલ ફક્ત તમારા 4 યુનિટવાળા ક્રેડિટના સબ્જેક્ટની થશે. તેના પછી તમારા 4 યુનિટવાળા 4 ક્રેડિટવાળા સબ્જેક્ટ અને 2 ક્રેડિટવાળા સબ્જેક્ટની બીજા ટેસ્ટની અંદર પરીક્ષા થશે, જેમાં તમારા 30 માર્કના MCQ જે તમારા ફર્સ્ટ યુનિટ, સેકન્ડ યુનિટ અને થર્ડ યુનિટમાંથી પૂછવામાં આવશે. અને જે સબ્જેક્ટની 2 ક્રેડિટ છે તે 2 ક્રેડિટવાળા સબ્જેક્ટમાં તમને 25 MCQ પૂછવામાં આવશે અને એ 25 MCQ તમારા યુનિટ 1 અને યુનિટ 2માંથી હશે. હવે જે ફર્સ્ટ ટેસ્ટ થવાનો છે જે 20 માર્કનો છે અને 10 માર્કના 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે, તેના માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે. અને જે સેકન્ડ ટેસ્ટ થવાનો છે તેના માટે તમને 45 મિનિટનો સમય આપવામાં આવશે. આના માટે ઓફિશિયલ નોટિસની અંદર પણ આ લખેલું છે, જે મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકેલું છે, તો તમે જઈને જોઈ શકો છો. અને બીજી કંઈ પણ ઇન્ફોર્મેશન હોય તો તમે મારું ઇન્સ્ટાગ્રામ પેજ MSCFR નિખિલ સોલંકી ફોલો કરી શકો છો અને ડાયરેક્ટ મારો પણ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.